નમસ્કાર મિત્રો, અત્યારે આર્મીની રેલી પડેલી છે એના વિશે હું તમને માહિતી આપી રહ્યો છું. આર્મી વુમન મિલિટરી પોલીસ રેલી, આના વિશે તે જગ્યાઓ પડેલી છે. તો તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા ટાઈપિંગ બી કરેલું છે ગુજરાતીમાં, તમે જોઈ શકો છો એની જગ્યાઓ પડેલી છે. તેના વિશે હું તમને અત્યારે હવે માહિતી આપીશ. પહેલું જ છે આપણે ઓર્ગેનાઇઝેશન, એટલે કે ઇન્ડિયન આર્મી. ટાઈપ ઓફ સેન્ટ્રલ ઓફ ગવર્મેન્ટ. લોકેશન છે ઓલ ઓવર ઇન્ડિયા. પોસ્ટનું નામ છે સોલ્જર જનરલ ડ્યુટી વુમન મિલિટરી પોલીસ. અહીંયા આપણે વેબસાઇટ બી આપેલી છે www.joinindianarmy.nic.in. એપ્લાઇંગ મોડ છે ઓનલાઈન. સ્ટાર્ટિંગ ડેટ છે 27/7/2020 અને છેલ્લી તારીખ છે 31/8/2020. અહીંયા આપણે છેલ્લી તારીખ 31/8/2020 છે ત્યાં સુધીમાં આપણે ફોર્મ ભરી દેવાના છે. હવે તમે અહીંયા જોઈ શકો છો ક્વોલિફિકેશન ડિટેલ. અહીંયા મારું માઉસ જે ફરે છે તમે ત્યાં ધ્યાન આપશો. ક્વોલિફિકેશન આમાં 10 પાસ માગેલું છે. 12 પાસ વાળા માટે બી છે અને 10 પાસ માટે બી છે આમાં ભરતી. ક્વોલિફિકેશન આપણે જોઈ ગયા 10 પાસ અથવા 12 પાસ, બંનેમાંથી કોઈ બી પાસ આપણે હોવો જોઈએ અથવા સમકક્ષ હોય છે. એમાં ITI પાસ હોય અથવા ડિપ્લોમા પાસ હોય અને સમકક્ષ લાયકાત એમાં હોય તો એ લોકો બી ફોર્મમાં ભરી શકે છે. રિક્વાયરમેન્ટ એજ લિમિટ. હવે આપણે વાત કરશું રિક્વાયરમેન્ટ એજ લિમિટ, કે તમારી કેટલી ઉંમર આની અંદર માગેલી છે એના વિશે તમને માહિતી આપું છું. મિનિમમ એજ છે 17.5 લઈ અને મેક્સિમમ એજ છે 21 વર્ષ. 17.5 લઈને 21 વર્ષની ઉંમર સુધીના લોકો આમાં ફોર્મ ભરી શકશે. ત્યારબાદ છે મોડ ઓફ સિલેક્શન, કે તમારે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ, ફિઝિકલ મેજરમેન્ટ, મેડિકલ ટેસ્ટ, રિટર્ન ટેસ્ટ. તો ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાં આપણે લોંગ જમ્પ, હાઈ જમ્પ, પછી દોડ, આ બધું આની અંદર આવશે. એની ફિઝિકલ મેજરમેન્ટ એમાં તમારે હાઇટ, ઊંચાઈ, વજન, આ બધું આની અંદર આવશે. ત્યારબાદ મેડિકલ ટેસ્ટ આવશે અને એના પછી છે રિટર્ન ટેસ્ટ. આટલું ટેસ્ટ પૂરા કર્યા પછી તમારું સિલેક્શન થશે. આપણે પહેલાં બી જોઈ ગયા વેબસાઇટ વિશે માહિતી www.joinindianarmy.nic.in. હવે આપણે આગળ જોઈશું કે ડેટ આપણે પહેલાં બી જોઈ ગયા. સબમિશન ડેટ છે 27/7/2020 થી 31/8/2020. ત્યાં સુધી આપણે ફોર્મ ભરવાના છે. ત્યાર પછી આપણે ફોર્મ ભરી શકશું નહીં. પછી જે આમાં કેન્ડિડેટ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ, તો 1600 મીટર આમાં રનિંગ છે આપણે. તો 1600 મીટર રનિંગ આપણે 7.5 સેકન્ડમાં જે લોકો પૂરું કરશે એ પહેલાં ગ્રુપમાં આવશે અને જે લોકો 8 મિનિટમાં પૂરું કરશે એ બીજા ગ્રુપમાં આવશે. તો એ પ્રમાણે માર્કિંગ બી આપવામાં આવશે. ત્યાર પછી છે લોંગ જમ્પ છે 10 ફૂટ, 10 ફૂટની લંબાઈ પ્રમાણે આપણે એને જમ્પ મારીને આપણે કૂદવાનું છે. એમાં તો કોઈ તમારે ગ્રુપ પાડેલા નથી. નીડ ટુ ક્વોલિફાય, એટલે એમાં કોઈ છે નહીં. હાઈ જમ્પ છે, હાઈ જમ્પમાં તમારે 3 ફૂટની ઊંચાઈ સુધી તમારે કૂદવાનું છે. એમાં બી કોઈ ગ્રુપ પાડેલા નથી. અહીંયા બાજુમાં રિમાર્ક્સ બી આપેલું છે. આમાં એવું છે કે જે લોકોની જે રેલી હિલ ટ્રેનિંગ, એટલે કે જ્યાં જે લોકોની રેલી પહાડ ઉપર જે યોજવામાં આવશે એમને અહીંયા એ પ્રમાણે સેકન્ડ આપવામાં આવશે. જો 5000 ફીટની ઊંચાઈથી નીચે આવશે તે લોકો 30 સેકન્ડ અલગ અલગ બધા આપેલા છે એ પ્રમાણે. હવે આપણે આગળ જોઈશું. એમાં હવે તમને બીજી માહિતી આપી રહ્યો છું, તમે જોઈ રહ્યા છો. સ્ટાર્ટિંગ ડેટ 27/7 થી ક્લોઝિંગ ડેટ 31/8/2020 છે. અને મિનિમમ આપણી ઉંમર વિશે વાત કરી છે 17.5 વર્ષથી મેક્સિમમ 21 વર્ષ. હવે આની અંદર આપણે જે કયા જન્મ તારીખવાળા ફોર્મ ભરી શકશે, 1/10/1999 થી લઈને 1/4/2003 સુધીના જે લોકો હશે જન્મેલા એ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે. એના વચ્ચેના જે ગાળાના જે લોકો હશે ફોર્મ ભરી શકશે, બીજામાં ફોર્મ ભરી શકશે નહીં. હવે આમાં આપણે જોઈશું ક્વોલિફિકેશનની વાત કરી પહેલાં બી અગાઉ બી આપણે કે 10 પાસમાં તમારે મિનિમમ 45% માર્ક્સ હોવા જોઈએ અથવા દરેક સબ્જેક્ટમાં 33 માર્ક્સ હોવા જોઈએ. તો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. જેમને માર્ક્સ નહીં હોય, ઓછા હશે, એ લોકો આમાં અંદર ફોર્મ ભરી શકશે નહીં. હવે આપણે ફિઝિકલ રિક્વાયરમેન્ટ અહીંયા જોઈએ છે કે હાઇટ છે એમાં 152 સેન્ટીમીટર, 152 સેન્ટીમીટર હાઇટ રાખેલી છે. તો અને વજન છે, વેટ તમારી હાઇટ પ્રમાણે વેટ લેવામાં આવશે, કે તમારી જેટલી હાઇટ હશે એ પ્રમાણે તમારું વેટ આમાં જોવામાં આવશે. એટલું તમારું વેટ એ હાઇટ પ્રમાણે હોવું જોઈએ. એનો ચાર્ટ બી આપણે અહીંયા અલગ અલગ આપેલો હોય છે. ઓનલાઈન બી તમે ચાર્ટ જોઈ શકો છો. તો હાઇટ પ્રમાણે તમારો વજન બી હોવો જોઈએ. આપણે પહેલાં બી જોઈ ગયા તારીખમાં. આમાં છૂટછાટ બી તારીખમાં ઉંમર વિશે છૂટછાટ જો હોય તો એમાં જે લોકો સૈનિકમાં જોડાયેલા હોય અને અથવા કોઈ એક્સ આર્મી મેન હોય તો એમના જે સંતાનો હોય એમના માટે આમાં છૂટછાટ હોય છે. અથવા જે વિધવા હોય છે જેમના આર્મીમાં મેનની અંદર, તો એ લોકો માટે પણ આમાં છૂટછાટ હોય છે. હવે આમાં હું તમને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે હું થોડી તમને માહિતી આપી દઉં છું, બેઝિક માહિતી. અહીંયા મેં વેબસાઇટ પહેલેથી જ ઓપન કરી રાખી છે. વેબસાઇટની માહિતી મેં તમને પહેલાં બી આપી દીધી છે, તમે અહીંયા જોઈ શકો છો. આમાં તમારે ક્યાં ક્લિક કરવાનું છે? અહીંયા તમારે ક્લિક કરવાનું છે JCOOR એપ્લાય લોગિન. આ મારું માઉસ તમને દેખાઈ રહ્યું છે, હાથ બી છે, ત્યાં આંગળી બી તમને દેખાઈ રહી છે. તો એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે અહીંયા ઓપન થશે સાઇટ.
અને એની અંદર તમારે અહીંયા યુઝર નામ અને પાસવર્ડ નાખવાનો. જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું હશે તો અહીંયા યુઝર નામ પાસવર્ડ નાખીને તમે ખોલી શકશો. ના કરે તો તમારે રજિસ્ટ્રેશન પર અહીંયા ક્લિક કરવાનું. રજિસ્ટ્રેશન પર તમે ક્લિક કરશો એટલે આખું ફોર્મ ખુલશે. એ ફોર્મની અંદર તમારે બધી માહિતી ભરવાની છે. આની અંદર તમે અહીંયા જોઈ શકો છો. આ માહિતી તમે ફોર્મ પર ક્લિક કરશો, પરફેક્ટ કરશો એટલે તમે સબમિટ કરશો, પછી તમારા આઈડી અને પાસવર્ડ તમને મળશે અને એની અંદર પછી તમારે ફોર્મ પૂરેપૂરું ભરવાનું છે. તો આ રીતે આપણે અહીંયા અલગ અલગ સ્ટેપ મેં તમને બતાવ્યો ફોર્મ કઈ રીતે ભરવાનું. આ મેં તમને અત્યારે બેઝિક માહિતી આપી છે. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તેને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે.